ધોરણ 4 સ્વ અધ્યયન પોથી ભાગ 5 વિષય ગુજરાતી એકમ 9 કમળ જળ કમળ જળ કમળ જળ કમળ। પ્રશ્ન 1 ઉદાહરણ મુજબ બનાવો। ઉદાહરણ સડ તો સડસડાટ, એવી રીતના આપણે શબ્દ બનાવેલા છે। ગળ ગડગડાટ, ગણ ગણગણાટ, ઝણ ઝણઝણાટ, ફળ ફડફડાટ, વલ તો વલવલાટ। પ્રશ્ન 2 ચોરસમાંથી એકમમાં આપેલા શબ્દો શોધો, ઉદાહરણ મુજબ લખો। એમાં આડા તો અવળા, ઊંધા તો ઊંધા તો સવળા, ડાળી ઠૂઠા, લાંબા ટૂંકા, વાંકા ચૂકા। પ્રશ્ન 3 લાગુ ન પડતો શબ્દ છે કે વાક્ય ફરીથી લખો। ગામના છોકરાઓ દરરોજ સવારથી સાંજ ગાયો ચરાવવા જંગલમાં જતા। તો આમાં ક્યારેક અને ફરવા શબ્દ ખોટો છે, તો ઈ ચેકી અને આખું વાક્ય ફરીથી લખવાનું છે। એ જ રીતના બીજો પ્રશ્ન છે, ગોવાળો રમતી, તો જમતી શબ્દ ખોટો છે, તેના ઉપર ચેકો મારેલો છે। વખતે કાલિયા નાગ, નાગ આવે અજગર નહીં, તો અજગર ઉપર ચેકો। જ્યાં રહે છે તે ધરાથી ખૂબ જ દૂર છે। એ જ રીતના બાકીના ભેરુઓ, તો સાથીદારો ઉપર ચેકો, અહીંયા અંદર બહાર ઉપર ચેકો અને વાક્ય નીચે લખવાનું છે। કૃષ્ણ તો દડાને જોરથી ધીમેથી ચેકો આવશે અને અહીંયા પડી ઉપર ચેકો। પાંચમામાં બલભદ્રે અને નળિયા ઉપર ચેકો। હવે આવે છે પ્રશ્ન 4 આડા અવળા અને ભેગા થઈ ગયેલા વાક્યોને છૂટા પાડીને લખો। મોટા ભાઈને તો ખોટું ગોપીઓ બોલે છે પૂછમાં। એમાં બે વાક્ય ભેગા છે। એમાં પહેલું વાક્ય છે ગોપીઓ ખોટું બોલે છે માં પૂછ મોટા ભાઈને। બીજું હું વળી ભોળી સાવ છે તું માખણની ચોરી કરું, તો એમાં પણ બે વાક્ય છે, તું સાવ ભોળી છે હું વળી માખણની ચોરી કરું। ત્રીજું આવવા દે વાત છે એ બધી કાબરોની, એમ વાત છે આવવા દે એ બધી કાબરોની। ચોથું વાક્ય બધા મિત્રો ચિંતાતુર થઈ ગયા, હવે શું થશે। પાંચમું અરે મારી માડી ફરીથી ફરિયાદ આવી। પ્રશ્ન 5 વાક્ય સાચું બની રહે તે મુજબ શબ્દો ઉમેરી વાક્ય બનાવીને લખો। મનીષા ફરવા ગઈ, તો 3 અક્ષરનું વાક્ય છે। મનીષા બગીચામાં ફરવા ગઈ, તો અહીંયા આપણે મનીષા બગીચામાં ફરવા ગઈ, તો આપણે બગીચા શબ્દ ઉમેરીને 4 શબ્દનું વાક્ય બનાવ્યું છે। મનીષા સવારે બગીચામાં ફરવા ગઈ, તો અહીંયા સવારે શબ્દ ઉમેરી અને 5 શબ્દનું વાક્ય બનાવવું। એવી જ રીતના અહીંયા છે ફરી મેળામાં ગયા, અમે બધા મેળામાં ગયા, અમે બધા મેળામાંથી રમકડાં લીધા, અમે બધા મેળામાંથી ફુગ્ગાના રમકડાં લીધા। બધા જમતા હતા, બધા સાથે જમતા હતા, બધા સાથે લાઈનમાં જમતા હતા, બધા સાથે લાઈનમાં ખીચડી જમતા હતા।